અને આજે પોચી પૂનમ છે। હવે જો રવિ માટે નાસ્તો બનાવી અને પછી છે ને હું નાહી ધોઈ અને તૈયાર થાઈશ, કેમ કે અમારા ગુલાબમાં મસ્ત ગુલાબ ભીગું એટલે મને બહુ ગમ્યું। આપણે તોડી આવ્યા પણ છે ને હમણાં માતાજીને ચડાવવા માટે છે ને તોડશે એને પહેલાં હું એક ગુલાબ મને લેવું। ચાલો મેં રોટલા રોટલીને બધું કરી નાખ્યું છે ને બટેટાનું શાક કર્યું છે। જો મારા માટે ફરાળ બનાવી સાબુદાણાની ખીચડી। રમે કે રમે? જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ। કેમ છો બધા મિત્રો? આશા રાખું કે બધા મજામાં જશો। તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં। ચાલો અત્યારે આપણે છે ને ઉઠીને તૈયાર થઈ ગયા છે। જો રવિ સુતા, અત્યારના વાગી ગયા છે 6:30। જો અંધારું, ફૂલ અંધારું છે બધી કોણ। છે ને આપણે થોડીક જો જર્સીને બધું પહેરી લીધું, પવન ને એવું બધું છે એટલે ચાલો ફળિયાને એવું બધું વાળી નાખીએ। રવિ સુતા ત્યાં સુધી સુવા દઈએ। જો અત્યારે 8 વાગી ગયા ને આપણે છે ને બધું કામ પૂરું કરી સંજવારી પોતાને એવું બધું નહીં, હવે એને ઉઠાડી દઈએ ને આ કામ કરવાનો ટાઈમ થઈ ગયો છે તેના માટે નાસ્તો કરી દઈએ। રવિ ઉઠો, 8 વાગી ગયા। હજી તો થાય છે ને। અને મારે છે ને જો બધું કામ પૂરું થઈ ગયું ઠારમાં એટલે સ્વેટર કાઢવા આવી છું, તો સ્વેટર કાઢી નાખું ને માથે બાંધી ગયેલું જ રાખીશ આખો દિવસ। મમ્મીને ત્યાં ફૂલ રાખી છે। તો ચાલો આપણે રવિ માટે નાસ્તો કરી દઈએ। ચાલો મારા માટે છે ને મેં પાણી ગરમ મૂકી દીધું પીવા માટે, મમ્મી માટે છે ને કાવો ગરમ કરી દીધો। એકવાર દઈ આવી હતી, એને ઉધરસ જેવું છે એટલે પાછું દઈ આવું। અને છે ને મારે પાણી ગરમ કરી ને લીંબુ ભેગું પીવાનું છે, તો પી લઈએ આપણે પાણી। અને આજે પોચી પૂનમ છે। હવે જો રવિ માટે નાસ્તો બનાવી અને પછી છે ને હું નાહી ધોઈ અને તૈયાર થાઈશ, કેમ કે પછી રાંધીને એવું બધું કરીશ। અત્યારે એના પૂરતો નાસ્તો કરી દઉં એને કામ ચાલુ થાય એટલા માટે। તો ચાલો મમ્મીને કાવો ગરમ થઈ ગયો દઈ દો, મારું પણ પાણી ગરમ થઈ ગયું એટલે પી લઈએ આપણે। જો અમારા ગુલાબમાં મસ્ત ગુલાબ ભીગું એટલે મને બહુ ગમ્યું। આપણે તોડી આવ્યા, કેવું મસ્ત છે। પપ્પા પણ છે ને હમણાં માતાજીને ચડાવવા માટે છે ને તોડશે એને પહેલાં હું એક ગુલાબ મને લેવું એ તોડી આવી છું। જો કેવું મસ્ત ખીલું છે અને મેં એના માટે પૌવા પલાળ્યા છે નાસ્તામાં, તો આપણે ચાલુ કરી દઈએ। ચાલો આપણે નાસ્તાને બધું તૈયાર કરી દીધું ને રવિ આવી ગયા છે। જો ચાન મૂકી દીધો। રવિ આલ્યો તમારા માટે ગુડ મોર્નિંગ। તમારે ગુડ મોર્નિંગ તો બોલો, મેં તમને ગુડ મોર્નિંગ કીધું। જો અને ગુડ મોર્નિંગ કેવું છે અને નાસ્તો જોઈ લ્યો। ચાલો આપણે ફ્રી થઈ ગયા એટલે નાહી લઈએ, અને થોડીક ઠંડી પણ ઓછી થઈ ગઈ એટલે રવિનું કામ ચાલુ થઈ ગયું।
ચાલો મેં રોટલીને બધું કરી નાખ્યું છે ને બટેટાનું શાક કર્યું છે. જો મારા માટે ફરાળ બનાવી સાબુદાણાની ખીચડી. સાબુદાણાની ખીચડી બનાવી નાખી હું બેન અને તુરંત રહ્યું ને મમ્મી ને પપ્પા રવિ માટે શાક બનાવ્યું. તો ચાલો આપણે ચાલો બીયા પણ તૈયાર છે. ચાલો બપોર પછીના 6 વાગી ગયા છે અને જો સાંજની રસોઈની તૈયારી કરી એટલે બકાલું એવું સુધારી લઉં. જો વટાણા ને પાંદરિયું વાલ ને એવું બધું બકાલું સુધારી રીંગણા બધું અને પછી શાક બનાવવાનું છે તો શાક ને એવું બધું બનાવી નાખીએ આપણે. જો વાલ ને વટાણા ને એવું લઈને બેસી ગઈ અને રીંગણા પછી ફ્રીજમાંથી કાઢી આવીશ અને રોટલા શાક ને એવું બધું બનાવવાનું છે. તો ચાલો આપણે તૈયારી કરવા માંડીએ. જમે કે રમે? પોચી પોચી પૂનમડી અગાસીએ રાંધા અન. ભાઈની બેન જમે કે રમે? જમે. પોચી પોચી પૂનમડી અગાસીએ રાંધા અન. ભાઈની બેન જમે કે રમે? જમે. ચાલો આપણે તો આપણા ભાઈને પોચી પૂનમ કહી દીધી છે અને બેનને જમ એન ભાઈની રાહ જોવે. ભાઈ એની બેનોની રાહ જોવે છે. જો એ લોકો બાકી છે બધા. રવિ ને બધા ભાઈ ને. તો ચાલો હવે છે ને જમવામાં તો દાળ ભાત શાક રોટલા મારા માટે આજે રહ્યા હતા એટલે સેવ ને એવું બનાવ્યું મિષ્ટાન બનાવું. તો ચાલો હવે જમવા જઈએ. એ બેનની રાહ જોઈને એ પાસે રવિ. એક બેન અહીંયા છે ને એક બેન બહાર ગઈ આવે. ચાલો આપણે જમવાનું બધા. જો પાપડ શેકી લીધા મેં. એ સેવ બનાવીને રાખીશ મીઠી કાચો સંભારો. પપ્પાએ શાક બનાવી દીધું. દાળ ભાત ને રોટલા. ચાલો હવે બેન આવી જાય એટલે બેન છે ને પછી પૂનમ કહી દે ભાઈ એના બધા ભાઈઓને પછી જમી લઈએ. રોહિતભાઈ નયનભાઈ બધા છે એટલા માટે. પોચી પોચી પૂનમડી અગાસી રાંધા અન. ભાઈની બેન રમે કે જમે? પોચી પોચી પૂનમડી અગાસી રાંધા અન. ભાઈની બેન રમે કે જમે? જમે. પોચી પોચી પૂનમડી અગાસી રાંધા અન. ભાઈની બેન રમે કે જમે? કઈ નહીં મોટા નથી દેખાય કઈ નહીં ભાઈ તું દેખાય ભાઈ એ આપણે ઉભા રાખે આમ પણ દેખાતો નથી ભાઈ લે ભાઈ એ હાલે અંધારામાં એમ જ હોય. આપણે ગઈ લે દેખાય સંદામાં જા સંદામાં બજા બોલ દે ની આવો આવી ભાઈ કૃષ્ણ કેવાનું મોટો છે ઓ તારે પોચી પોચી પૂનમડી સ્ટાર્ટિંગ તો હા ગબ દેખાય ચાલો અમે એન્જલ દીકો આયા પછી પછી પૂનમ કરે જો કરી દે એલા હા એલા ચાલો જમીને જો ફ્રી થઈ એટલે 10:15 જેવું થઈ ગયું છે તો તમને બતાવું. અને અમારે આજે પૂનમ છે એટલે માતાજી જો ધૂન છે તો આપણે ચાલો ધૂનમાં જઈએ. જમીન બધા ફ્રી થયા હતા એટલે તો ચાલો ધૂનમાં જઈએ. ચાલો ધૂન પૂરી થઈ 12 વાગે ને અમે જો ઘર આવ્યા ને ઘર આવીને જો હાથ પગ ધોઈને કપડાને એવું બદલાવ્યું તો 11:30 શું પોણા જેવું થઈ ગયું છે. અને જો રવિ છે ને હું ધૂનમાં ગઈ હતી અને એ ક્યાંકથી પહેર્યા એ મને ખબર નથી ક્યાંથી પહેર્યા એટલે જો એ સુઈ ગયા અહીંયા આવીને. અને આપણે ધૂનમાં ગયા હતા. ધૂનમાંથી આવી અને અહીં છે ને બેન ને બધા બેઠા હતા. તો હવે ચાલો આજનો વિડીયો અહીં સુધીનો. તમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલતા નહીં. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ, ગુડ નાઇટ, બાય.